પરંતુ કોલ્હાપુરી ચપ્પલ વિશે તમે આ તો સાંભળ્યું જ નહીં હોય. ચાલો જાણીએ કે આ ચપ્પલમાં શું ખાસિયત છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોલ્હાપુરી ચપ્પલ વિશે તમે સાંભળ્યું છે. ઘણા બધા લોકો કોલ્હાપુરી ચપ્પલ પહેરવાનું ખૂબ પસંદ કરે છે, પરંતુ કોલ્હાપુરી ચપ્પલ વિશે તમે આ તો સાંભળ્યું જ નહીં હોય. ચાલો જાણીએ કે આ ચપ્પલમાં શું ખાસિયત છે. તો ભારતમાં કોલ્હાપુરી ચપ્પલ ઘણા વર્ષોથી બની રહી છે. હવે કુર્તો પાયજામોથી લઈને ધોતી સુધી ઘણા બધા એવા આઉટફિટ હોય છે કે જેની સાથે પહેરવામાં આવે છે. હવે એક તો આનું ડિઝાઇન સૌથી અલગ હોય અને એને બનાવવાનો જે પ્રોસેસ છે એ પણ ખૂબ અલગ છે. હવે આવામાં જ્યારે પણ કોઈ વ્યક્તિ આ ચપ્પલ પહેરીને ફરે છે તો એક અલગ જ અવાજ આવતી હોય છે. હવે અચાનક જ કોલ્હાપુરીની ચપ્પલની ચર્ચા કેમ થઈ રહી છે એ પણ જાણીએ. હવે જો કે પ્રાડાને પોતાના લેટેસ્ટ સ્પ્રિંગ કલેક્શનમાં કોલ્હાપુરી ચપ્પલ લોન્ચ કરી છે. હવે આના પછી ઘણા બધા લોકો આ ચપ્પલ વિશે વાત કરી રહ્યા છે. હવે ધ્યાન આપવાની વાત એ છે કે આ બ્રાન્ડ કોલ્હાપુરી ચપ્પલ 1 લાખ રૂપિયાથી વધારે પણ વેચાઈ રહી છે. ચલો જાણીએ આની સાથે જોડાયેલી અમુક ખાસ વાતો. તો સૌથી પહેલા એના ઇતિહાસ પર થોડું ધ્યાન આપીએ. તો ભારતમાં આ ચપ્પલની શરૂઆત 13મી શતાબ્દીમાં થઈ હતી. રાજા બિજ્વલ અને તેમના મંત્રી બસવનના મોચીઓ પાસેથી લઈને બનાવીને એને ઇન્સ્પાયર કરતા હતા. હવે આ ચપ્પલોને કોલ્હાપુરી ચપ્પલ એટલા માટે કહેવાય છે કે આ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બને છે. પ્રાડા બ્રાન્ડ આ ચપ્પલને 1.16 લાખ સુધી વેચી રહી છે. હવે આ બ્રાન્ડને આ ચપ્પલની હિસ્ટ્રી, ભારતથી કનેક્શન અથવા કોલ્હાપુરના બાબતમાં કોઈ પણ ઉલ્લેખ નથી કર્યો. હવે આ જ કારણ છે કે લોકો પ્રાડાને ટ્રોલ કરી રહ્યા છે. સાથે ચપ્પલથી વધારે કમાણી કરવા પર અમુક ફની મીમ્સ પણ બનાવી રહ્યા છે. હવે વાત કરીએ કે આ ચપ્પલ આટલી ખાસ છે તો નથી અવાજ શા માટે આવે છે. આમ તો ચપ્પલની અલગ અલગ અવાજ હોય છે, પરંતુ કોલ્હાપુરી ચપ્પલ જો એ અસલી છે તો આ ચપ્પલને પહેરીને ચાલવા ઉપર તમને એક અલગ અવાજ આવશે. હવે આ એટલા માટે છે કારણ કે આ ચપ્પલ સોલની અંદર અલગ અલગ બીજ નાખવામાં આવે છે. વર્ષો પહેલા એટલા માટે કરવામાં આવતું હતું કે જાનવર જેવી રીતે આનો અવાજ સાંભળે એટલે તરત ભાગી જાય. હવે આ ચપ્પલ તમે ખરીદો તો લોકો દુકાન ઉપર જશે તો એક જ સવાલ જરૂર કરશે, ચપ્પલ ચાલશે તો ખરી ને? પરંતુ આ જે કોલ્હાપુરી ચપ્પલ છે એ ખરીદતે સમયે તમારે આ પ્રશ્ન પૂછવાની જરૂર નથી, કારણ કે એક કોલ્હાપુરી ચપ્પલ તમને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચાલશે. ગરમી જેવા વાતાવરણમાં પણ તમને ચપ્પલ બિલકુલ બેસ્ટ અને કમ્ફર્ટેબલ રહેશે. હવે આ જે ચપ્પલ છે એને હાથથી બનાવવામાં આવે છે અને આ ચપ્પલમાં કંઈક અલગ બારીક અને ડિફરન્સ પણ રહી જતું હોય છે. તો દર્શક મિત્રો, આ છે આખી બાબત કોલ્હાપુરી ચપ્પલ વિશે. અને આ ચપ્પલ માર્કેટમાં ઘણા મોંઘા ભાવે પણ વેચાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.